જ્ઞાન સ્વામી મહારાજની તમારા સૌના દર્શન 7 દિવસ પછી થશે. હવે પ્રથમના 16 બહુ 10 મિનિટમાં હું સમજાવું છું. આત્માને ખાલી કરવા માટેનું સર્વોપરી વતનાથ. ટુ વોમિટ આઉટ ધ બેડ નેચર્સ. અહીં થર છે, પ્રકૃતિ સ્વભાવના થર છે. આપણે એ કાઢવું જ છે, પણ 4 વસ્તુમાં ફર્મ રહેવું પડે. સામાન્ય વતના જ નથી. પહેલો મુદ્દો છે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. ગુણ ગાવા એ સત, અવગુણ લેવું એ અસત. બહુ ડાયનેમિક વાક્ય ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. ઇતિહાસમાં તો મળે જ નહીં, ખબર જ નથી બીજા અવતાર યુગ પુરુષોને. ગુણ ગાવા એ સત, અવગુણ લેવો એ અસત. લોકોએ વર્ણન કર્યું, માયા અને અમાયિક અને માયિકનું વર્ણન કર્યું. ભગવાન સ્વામિનારાયણ અંતર જોઈને કહ્યું, ગુણ ગાવા એ જ પરમ સત્ય સ્વરૂપ છે, પરમ સત્ય માર્ગ છે. કોઈ પણ વ્યક્તિનો ગુણ લેવા જ્યારે તમે પ્રયત્ન કરશો ત્યારે તમને 3 વસ્તુ નડવાની છે. એક તમારો રાગ, એક તમારું સાત્વિક અહમ. રાગ એટલે પંચ વિષય. બીજું તમારું સાત્વિક અહમ, માનીનતા સમજણ. અને ત્રીજું તમારું ડોર ને દંભ. હેતવાળાનો ગુણ લઈ શકાશે. દરેકનો ગુણ લેવો હોય તો ખૂબ અઘરું પડી જશે. પણ સ્વભાવ આ જ બનાવી દેવો છે, ગુણ જ લેવો છે, બીજું કાંઈ લેવું નહીં, કરવું જ નથી બીજું. એટલે સ્વભાવ આ બનાવી દેવો પડે બસ. અને જ્યાં આગળ મન વિરોધ કરે ત્યાં ભજન કરવાનો છે. એ મહારાજ બળ આપો. તમારામાંથી બધું એનામાં આવ્યું છે, મારામાં આવશે. તમે કોઈનો ગુણ નહીં લઈ શકો તો ભગવાન તમારો તમને બુદ્ધિઓ ક્યારેય નહીં આપે. આ એક વાક્ય નથી. તમે કોઈનો ગુણ નહીં લઈ શકો તો ભગવાન તમને બુદ્ધિઓ ક્યારેય નહીં આપે. આ વાક્યનું હું ફરી સમજાવીશ. મહારાજ બહુ કામ છે. તો દર્શન કરવા હતા, હું 10 દાડે આવવાનો, એટલે મેં કહું ચાલો મળી લો. પણ ગુણ લેતા લેતા યુદ્ધ કરવું પડે. ખરેખર યુદ્ધ કરવું પડે. સમકક્ષાના ભેરુઓ હોય. હું મહાન સ્વામી ડોક્ટર સ્વામી ઈશ્વરચંદ્ર વિવેક સાગર અક્ષર વિહારી સ્વામી, એમાંથી કોઈના ગુણ બાપા આમ શરૂ કરે તો બીજાને અહીંથી અંદર શરૂ થતું આમ આગ જાગે, ઈર્ષાની બેચેની થાય, ગમગીન થાય. એ આપણો દેહભાવ છે, એને આપણે કોઈ સંબંધ નથી. ગમે તેવા કચરાનું દર્શન થાય, કોઈ ગભરાવાની જરૂર નથી, પકડી રાખવાની જરૂર છે. તમારું મન નેગેટિવ વિચારોમાં ફસાવવું ન જોઈએ. નેગેટિવ વિચાર ઉઠે એ જુદી વસ્તુ છે, અને નેગેટિવ વિચારમાં ફસાઈ જવું એ બીજો વિચાર, બીજી અવસ્થા છે. મને મિલન માટે કોઈ ભાવફેરનો સંકલ્પ ઉઠ્યો કે આળસુ છે, તરત જ આઈ મસ્ટ બેલેન્સ. એકે સાથે મને 10 સંકલ્પ ઉઠવા જોઈએ. કામ કરે છે, અહીંયા આવ્યો છે, માર્ગે ચડ્યો છે, સુરુચિ છે, ભગવાન સંભાળશે, કામ થઈ જશે. ત્રીજું, તરત જ વિચાર ઉઠવો જોઈએ, જ્યાં સુધી મેં મારું સાફ નથી કર્યું ત્યાં સુધી બીજાનું જોવાનો એ પાપી મન સમજી લે છે, એટલે કોઈનું જોવાનું મન નહીં થાય. પેલું તો અમે વાત કરીએ તો એવું તો કરવું જ, હજુ આ હજુ થયું જ નથી. મને કોઈનો જોવાનો અધિકાર નથી. પકડી રાખો, બસ 3 મહિના પકડી રાખો. અંતકરણ તમારા થઈ જાય, ઇન્દ્રિયો તમારા થઈ જાય. આવડતું નથી આ તો. આપણે સાથે જ રહેવાના છીએ, બહુ ચિંતા કરવાની બહુ જરૂર નથી. એથી આગળ બીજી વાત, હજુ તો આને 1000 વખત સમજાવવાનો. કેટલું? પ્રથમ સોર સ્થિર થાય એટલે 3 મહિનામાં અબજો વર્ષના સંસ્કારો જોગી સાંભળ. થોડો વિશ્વાસ મૂક ભગવાન સ્વામિનારાયણના વાક્યમાં.
હું આવો બધું છોડી દઉં, હું આવો. આપણે માયાના નથી, ભગવાનના છે. કોણ બોલે છે? ગુણાદાસ સ્વામી. નાના છોકરા બોલે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, અમે અક્ષરધામના છીએ પણ માયાના નથી, અમે ભગવાનના છીએ પણ માયાના નથી. એ પકડી રાખવાનું છે. અહીંયા કોઈ સારા વાટ છે જ નહીં. જ્યાં સુધી શુદ્ધ આત્મીયતામાં તમારી એન્ટ્રી ન લેવાય ત્યાં સુધી આ કચરો એવો ને એવો. પણ આપણે કચરાને 3-4 મહિના 6 મહિના મૂલચી નાખીએ. પણ એની પાછળ 3 વસ્તુ જોઈએ. પોતા તરફ નજર. 1, મને અધિકાર જ નથી. 2, સંબંધ છે, સુરુચિ છે, મંડ્યો છે, માર્ગે ચડ્યો છે, સારી કોલેજમાં છે, ખૂબ ધન્યવાદ, એમ કંઈ ગુણ લેવાનો. દરેકને કંઈક તો હોય જ. 3, યોગી મહારાજે કોઈનું જોયું નહીં, આપણને અધિકાર જ નથી. લે, આ 3 વસ્તુને બેઝ કરીએ એટલે ગુણ ગાવા તરફ તમારી દ્રષ્ટિ સ્થિર થઈ જાય. આગળ થોડી સમજાવું છું વાત. હું સમજાવ્યા જ કરીશ, મને થાક તો લાગે જ નહીં. આ બહુ સારું છે. 14 અબજને કામે લગાડવા છે. કેટલા? હા, 14 અબજ જ્ઞાન તંતુ છે. તમારા 2-5 તો લગાડો. જ્ઞાન તંતુ 14 અબજ છે. આટલામાં થાક જ ના લાગે. એ કામ કરે તો પછી થાક શરીરમાં આવે જ નહીં. પણ મન અને બુદ્ધિ કામ કરે છે એટલે થાક લાગે છે. Where there is a mind and intelligence, ત્યાં કંટાળો, થાક, ઉપાધિ, અસંતોષ, ઉદાસીનતા, બેચેની. બીજું સરસ વાક્ય આગળ મહારાજે કહ્યું, બહુ સારું વાક્ય કહ્યું. પરમેશ્વરના વચનને વિશે, પરમેશ્વરને સંતના વચનને વિશે ક્યારેય સંશય ન કરે. આટલામાં તો એકાંતિક થઈ જવાય. અત્યારે હું ટાઈમ નથી. આ એક વાક્ય ઉપર તો 4 વિવેક દ્રઢ થઈ જાય. આપણે ભગવાનના બાપ થઈને જીવીએ છીએ. હું તમને એવું નથી કહેતો કે તમે સંશય રહિત, તમને મનુષ્યનો સંકલ્પ ઉઠવાના છે જ. તરત 3 સંકલ્પ ઉઠાડવા. મારા બાપ પૃથ્વી પર હોય જ નહીં. 3 સંકલ્પ ઉઠાડવા. પૃથ્વી પર દ્વિપરાર્થ કાળ સુધી બગડા ઉપર 26 મીંડા ચડાવે ત્યાં સુધી વૈરાટ નારાયણે 14 લોકનો નાથ એવા વૈરાટ નારાયણે 26 મીંડા ચડાવે એટલા વર્ષો સુધી પ્રાર્થના કરી ત્યારે પૃથ્વી પર આવ્યા. હે પાપી મન, તું સંશય કરીશ નહીં. પહેલી વાત હું તમને શીખવાડું છું. આ બધું ફરી શીખવાડીશ. ભગવાન સ્વામિનારાયણ કેબિનેટ પૃથ્વી પર હોય જ નહીં. શક્ય જ નથી. મન બુદ્ધિને કહી દે. શું કહી દેવાનું? એ સંકલ્પ હોય જ નહીં. ભલે પછી એનું સાંભળવાનું જ નહીં. એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. આ હાથ પત્યો છે. ઘણા માણસો એટલા સ્પીડી હોય ને. અમારા ભાનાભાઈ, એને એમ કહ્યું, ભાનાભાઈ અમારા ઓળખો છો સ્વામિનારાયણ ફાર્મમાં, તો બહુ ઠરેલ થઈ ગયા. પણ કે સ્વામીજી 2 મિનિટ, જો 2 મિનિટ ના આપ્યા એટલે એનું ચાલે કેટલું સ્પીડથી ચાલે. કાલે એમ કાલે કહું એટલે એટલું સ્પીડથી ચાલે, એટલી બધી, એટલે આખા શરીરના કેટલાય સેલ્સની શક્તિને ખતમ કરી નાખે. આપણા 1 સેલ ખતમ ન થાય એવું જીવન એટલે પ્રથમ 100. અને 600 અબજ સેલની સ્ટ્રેન્થ એક ધારી રહે તો તમે 250 વર્ષ જીવી શકો. કેટલા વર્ષથી? ધાર્યું કામ કરાય. જીવવું તો નથી એટલું બધું, પણ કામ તો ધાર્યું થાય. સર્વે રોગનું મૂળ કારણ મન છે. સર્વે રોગનું. પથરીને આપણે થવા દેવી હોય તો જ થાય, ન થવા દેવી હોય તો ન થાય. પણ 7 વતનાના આકારે થવું પડે. સર્વે રોગનું મૂળ કારણ. એ બધી વાતો પછી કરીશ.
એક તો પૃથ્વી પર આવ્યા નહીં, હોય જ નહીં, એક હોય જ નહીં. બીજી વાત, એ ખાનદાન છે, અહિત નહીં કરે. અને ત્રીજી વાત, સ્વયં સુખરૂપ સ્વરૂપ છે, સ્વયં, એને બીજા કોઈ સુખની જરૂર. આ ત્રણ વિચારો એક ધારા રાખવા. એટલે જે વખતે મનબુદ્ધિ સંશય કરે એ વખતે તરત કહી દેવું કે આપણે ક્ષુદ્ર છીએ, પોદરા ઉપરના કીડા છીએ. એ સ્વયં સુખરૂપ સ્વરૂપ છે, એને કોઈ સુખની જરૂર. જો એને કોઈ સુખની સ્વરૂપ જરૂર નથી તો પછી આપણને સંશય ઉઠે નહીં. એ સ્વયં સુખરૂપ સ્વરૂપ છે, એ કોઈના સુખી થાય એવા નથી. કોઈ પદાર્થો કંઈ, કોઈ શિષ્યો કહીને કોઈ, તો મને સંશય કરવાનો સો અધિકાર છે. આટલી એ વાતની જો ખબર નથી. પરમેશ્વર શબ્દ શું છે, ભગવાન શબ્દ શું છે, ભગવત સ્વરૂપ શબ્દ શું છે, પહેલો સમજવાની જરૂર છે. ત્રીજા મુદ્દા પર હું જોઉં, ફરી સમજાવવાનું છે. નિરાતે અડધા બાકી છે ને, સમજ પડે છે. મહેશભાઈ આવે જ નહીં, આ કેબિનેટ પૃથ્વી પર ના આવે તો શું એને પૃથ્વી પર ગુનો કર્યો છે? બીજું ખાનદાન છે. તે જો સ્વયં સુખરૂપ છે, એ સુખ્યા કરવા, એને કોઈ સુખની જરૂર જ નથી. તો તમારે સંશય કરવાની શી જરૂર? આમ વર્ત્યા ના વર્ત્યા, એ સ્વયં સુખરૂપ છે. શબ્દ યાદ રાખજો, સ્વયં સૌંદર્યવાન છે, સ્વયં સુખરૂપ છે, એ પવિત્રતાનો ધોધ છે. અને ક્યારેય એને પંચમહાભૂત છે જ નહીં, પવિત્ર છે. અક્ષર બ્રહ્મ જેનું શરીર. પછી સમજાય છે ધીમે ધીમે. ત્રીજી વાતમાં લખ્યું, ઇન્દ્રિયો અંતકરણથી આત્માને અલગ માનવો. એટલી બધી ગંદકી છે, આપણે માની શકતા નથી. હું બ્રહ્મવિહારી જ, પાપ લાગે. હું અક્ષર બ્રહ્મ જ છું, બસ. હું એવું નથી કહેતો તમે 24 કલાક આ વિચારમાં રહો. પ્રથમના 23માં તો કહ્યું, પાણીની શેર જેવું નિરંતર આ વિચારમાં અખંડ હું થઈ જવું. જેને પાણીની શેર 24 કલાક ચાલુ હોય તો ખાબોચિયું ભરાય. શેર બંધ થઈ જાય એટલે સૂર્યમાં ખાબોચિયું ખતમ થઈ જાય. પ્રથમ 23માં ભગવાને બહુ પ્રેક્ટિકલ વાત. હું તમને એમ નથી કહેતો તમે 24 કલાક આ વિચારમાં રહો. સવારે 10 મિનિટ, બપોરે 10, સાંજે 10. ઇન્દ્રિયો અંતકરણને આપણે કોઈ સંબંધ નથી. એનું કામ કરે, મારું કામ કરે, પણ આપણે એને પોઝિટિવ બનાવવા છે. એ ખરાબ જોતું હોય તો તરત આંખ બંધ કરી દેવાની. આટલું તો આપણામાં આવી જવું જોઈએ. રડો, પ્રાર્થના કરો. ખરાબ સાંભળતો હોય તો ઊભા થઈને જતું રહેવું જોઈએ. જીભ ખરાબ બોલતી હોય, એક દિવસ જમવા નહીં આપવાનું, 18 કલાક ભજન કરાવડાવો, મોટેથી અવાજ કરાવડાવો જીભને. વાની આઘી પાછી થતી હોય ને, એક દિવસ એને ખાવા નહીં આપવાનું, રૂમમાં બેસાડી દેવાના દેહને 8 કલાક સુધી. ભલે ઊંઘો ને ભજન કરો, ઊંઘો ને ભજન કરો, સીધી થઈ જાય જીભ. ખટકો જોઈએ, હું આત્મા છું. આત્મા તો પવિત્ર છે, એક નિર્દોષ છે, બે. આત્મા મીન્સ હું યોગી મહારાજનો પ્રકાશ છું. જો યોગી મહારાજનો પ્રકાશ જ હોય તો મારામાં કોઈ દોષ ન હોય. જે છે એ કચરો છે, કરોડો જન્મ છે, એ જલ્દી કાઢવો છે, પણ એ કચરાના આકારે નહીં થઈ જવું જોઈએ. બહુ વાર સમજાયું છે મેં. તમને કોઈ સ્ત્રીનો સંગ ઉઠે જ, સ્ત્રીને પુરુષને ઉઠવાનો છે, પુરુષને સ્ત્રીનો ઉઠવાનો છે. મને ઉઠતો હતો, હું ચાલવા નીકળ્યો હતો, સ્ટેશન પર ગયો. બહુ જોવું નહીં, મારું બધું માઇન્ડ 24 કલાક પોઝિટિવ હોય. તમારે જેવું ખાધું, ચોખ્ખું ઘી ખાધેલું. હા, આ સુરતની ગાડી નહીં, ઉધાર ડાલડાની, દિરેલની, તેલની. ત્યાં આગળ મનીલાલ નગીન શેઠના ફાધર બહુ હોશિયાર, એ ડિપાર્ટમેન્ટલ હેડ, એટલે મ્યુનિસિપલિટીના એ સભ્ય, અને હોસ્પિટલ અને સાફ સફાઈ એમના હાથમાં હતી. એટલે મનીલાલનું બહાર નીકળવું એટલે હું ઊભો રહ્યો. વિવેક ખાતર ઊભો રહેવું જોઈએ. ઘરના વડીલ છે, સુપર બ્રેઇન છે. ખેડા ડિસ્ટ્રિક્ટમાં હજુ સુધી આના જેવો બુદ્ધિશાળી માણસ મેં જોયો નથી, હજુ સુધી નથી જોયો. બહુ ફર્યો છું તો ઘણા મેયરોને મળું છું, નગરપતિઓને મળું છું. પેલું તો બ્રેઇન, નગીન સેન્ટ તો એની આગળ વાછેડ્યું કહેવાય. શું કહેવાય? એનું તો કોઈ બ્રેઇન હતું.
હું ઊભો રહ્યો. એની પાછળ એક છોકરી નીકળી, મારી નજર ત્યાં ગઈ. બીજી એક નીકળી, એની તરત જ મારી નજર ત્યાં ગઈ. પછી મનીલાલ તો બહુ ચબરાક. મેં કે શું વિચારમાં છું? મારી આંખ પેલી ગઈ ને, મારે એના તરફ જોવું જોઈએ ને. હું વિચાર કોઈ નથી, પણ વ્યવસ્થિત થવું છે. જ્યાં જતો હોય ત્યાં પહોંચ્યા. મારા બીજાને એમ નહીં ખબર હતી. રાત્રે સપનું આવ્યું અને પેલી બંને દેખાઈ હું મારી બેઠ્યો. મેં કહું તમે ક્યાંથી ભૂલી પડ્યો? ભૂલ્યો તમે આવે જ. કોઈ એમ માને કે ના આવે, વાતમાં જ માન નહીં, આવે જ. કરેલું, ભોગવેલું, ચોંટાડેલું કરીએ જ છીએ. આ કોઈ ઇન્દ્રિયોથી ભોગવીએ છીએ, ઇન્દ્રિયોથી કરવો જન્મથી ચોંટાડ્યો છે, કચરો નાખ્યો જ છે, આવે જ. પછી ત્યાં વિચારમાં રહેવાનું હું જોગીના પ્રકાશ સ્વરૂપે છું, એમ કે આત્મા જ છું, હું તદ્દન શુદ્ધ પવિત્ર છું. પછી છેલ્લી વાત, સવડા વિચારને ગ્રહણ કરવા. અને અવડા વિચારનો સાધુજી પસંદ એટલું જ ગુણ લેજો ને કે સ્વામી ઊંઘતા નથી, એટલો ગુણ લેજો તોય બહુ થઈ ગયું. હું ડિસ્કો નહીં કરતો, અંદર તમારા મનમાં ડિસ્કો કરતો હોઈશ, હું મારું કામ કરું છું. હું બપોરે ભાગ્યે સૂતો હોઉં, મૈત્રી સ્વામી મનમાં એમ કે હા સ્વામી આરામ કર્યો. ખાનગી વાત છે, ભાગ્યે જ. બહુ બહુ તો 20 મિનિટ આરામ કરી લઉં. હું અઢી કલાક પછી અંદરથી નીકળું છું. એક ગુણ રાખજો, સ્વામી સુતા નથી બસ. છતાં થોડા ફ્રેશ દેખાય છે, અને છતાં થોડી વાતો કરે છે, છતાં ગામડે જાય છે, અને છતાં ગોડા થઈ જતા નહીં. ગોડા 3 દાડા ન. હું અમેરિકાથી આવ્યો છે, 3 નાઇટ તો એમને એમ નીકળી, એમને એમ 30 મિનિટ બી નહીં. કાંઈ વાંધો નહીં, મરી જવાના નથી. મહારાજ એમને ના પાડી છે, હમણાં ના પાડી છે. પેલો ખંભાતનો મુસ્લિમ કે 200 ભેગા થઈ ગયેલા, તમારી છાતી બેસી જાય. પેલા મુસ્લિમ મૌલવી 70 વર્ષના ગાના માઇન્ડ નાખવા જેવો છે. એની પાસે ગયો, હજુ ખુદાને મારી જરૂર. એની પાસે જઈને ગયા કે તારી ઉંમર કેટલી? હા, તમારી 17 જ હતી. આ ગરબા ગાઈ જુઓ 17. એની પાસે જઈને નારી રાખ્યો. એનું ધારી થતું છે એમ. તે દાર તો યોગી મહારાજ મળ્યા જ નહોતા, બાપાનો યોગ જ નહોતો. માનનાર કોઈ જન્મ્યો નથી. મેં કહું ખુદાને હજુ જરૂર નથી એમ. અને ખુદાની જરૂર પડશે ને તમે હશો નહીં. એવો ગરમ કર્યો, એવો ગરમ કર્યો. બધા મુસ્લિમો ગરમ. એ લોકોની તો એકતા બહુ. મને ક્યાં રહો છો? અનુકૂળ રેવનદાસની ખડકી, વેસ્ટર્ન સાઈડ, 4થું મકાન, આગલી સાઈડ, પાછળ ઈસ્ટર્ન સાઈડ, આગળ રો, રેવનદાસની ખડકી મોટી, 200 ઘર પટેલના. હું આવજો કોઈક દિવસ, ઢાંસા ખવડાવીશું તમને. મન ગમે ત્યાં વિચાર કરે, આપણે કોઈ મારી નાખવાનું નથી. એનું કામ કરે. આપણે સવડા વિચાર ગ્રહણ કરવાના, આપણે આને જ કરવાના. છેલ્લું અંદર બહુ સરસ લખ્યું છે, બહુ સરસ. કુસંગ ન કરવો, કુસંગનો યોગ ન રાખવો. જે પદાર્થો, જે વૃત્તિઓ આપણને મનુષ્યભાવ લેવડાવતી હોય એ કુસંગ કહેવાય. કુસંગના યોગમાં નહીં રહેવાનું. કુસંગ નહીં. જે પદાર્થોમાં આસક્તિઓને છોડો. મને વાલી મારી 2 વસ્તુ હતી, મેં સ્વામી મળ્યા ને તરત જ છોડી દીધેલી. તમને કહીશ નહીં, પણ પ્રથમનું 16નું સમજાયું એમને. મને 2 વસ્તુ વાલી હતી, ખૂબ વાલી, એટલે ખૂબ વાલી. એના સપના મને આવે એટલી વાલી. સ્વામીએ કહ્યું કે કુસંગનો સંગ નહીં કરવાનો.
વાલાયક ભગવાનને સંતને રાખવા. જય સ્વામી. બહુ કહેવું ન પડે. યોગી મહારાજે પ્રથમનું સ્વર તો અમને સમજાયું જ નથી. સાદી ભાષા, સરસ, પણ એ સમજાવવાની જરૂર નહોતી. સાથી એ પોતે સ્વયં નિર્દોષ મનાતા હતા. એટલો બાળક જેવું સ્વભાવ, એટલા ખાનદાન, એટલા પવિત્ર, એટલે બધું સાચું જ મનાય, સાચું જ, ભવ્યાતીત ભવ્ય સ્વરૂપ. એટલે ફરી આપણે સમજીશું, ગભરાવાની જરૂર નથી. અને આમાં એક વાક્ય ઉમેરવું. પ્રથમનું સોળનું જ્યારે મનન ચિંતન કરો ત્યારે એક વાક્ય અંદર ઉમેરવું કે ભગવાન પૃથ્વી પર આવતા નથી ને આવ્યા એટલે હું અનંત બ્રહ્માંડમાં હું જેવો ભાગ્યશાળી નહીં. આનો બી પોઝિટિવ. ભજન કરો, પ્રાર્થના કરો, મંત્રો લખો, સ્વાધ્યાય કરો, મોઢે કરો, સેવા સુધી કાઢો, ખાડા ખોદો, પૂરો. આ વરસાદ આપણને કરાવડાવે છે ને, ગુણ લેવાનો વરસાદનો, વારંવાર કર્યા જ કરવાનો, કર્યા જ કરવાનો. ઇન્ડિયન મિલિટરી, આપણે અક્ષરધામની મિલિટરી. શાસ્ત્રી સમય કે શાકભાજી ક્યારે થશે? અરે બાકરા ખવડાવી છું કેમ? ધરતી પર ભગવાનનો એટલો બધો ગુણ લેવા જેવો છે. એને ઓલ્ટરનેટિવ એટલું બધું આપી દીધું છે આ ધરતી પર. ઓહો, એક જાતનો કઠોર નહીં, 17 જાતના કઠોર ધરતી. ઓહો, કોઈને અફસોસ જ ન થાય. કેટલી જાતના શાકભાજી. અને સાયન્સ વાળા તો ગધેડા પર ખચ્ચર આપણે જોઈન કરી ગધેડું ગોળું ભેગું કરે, એમાંથી ખચ્ચર પેદા થાય. ખચ્ચરને હરણ ભેગું કરે, એમાં દૂધ તેમ ભેગું થાય. એટલે શાકભાજી બગાડી નાખી, આ ડોંગેરો બગાડી નાખી, અને કપાસ બગાડી નાખ્યા. શંકર 4 ને શંકર 6 ને શંકર 10 ને શંકર 12 બધું ખતમ થઈ ગયું. બધું એક કળિયુગ નડ્યો ગાંધી, અને બીજો એનો દીકરો નહેરુ. 60 કરોડ ને 80 કરોડ ને ટેન્શન છે. એક જ શાસ્ત્રીમાં કેટલા વિઝનરી હશે. ગોદી બાપુને ગોરી વાગી. ગોદી બાપુ મહાત્મા ગોદી ધામમાં ગયા. ઉભો રહે, ઉતાવળ ના કરીશું. કળિયુગ ગયો, બહુ સારું થયું, બહુ સારું થયું. આમ લેજતથી બોલે. પછી આંખ ને ફેસની મુદ્રા એટલી કડક રાખે, કોઈ નજીક આવે જ નહીં. કોઈ ફોટો હસતો નહીં હોય શાસ્ત્રીમાં, તો એકે ફોટો હસતો નહીં. ગંભીર. ઓળખો તો ઓળખો, વળતો તો વળતો, તો જાઓ જન્મની ખાડી. મસ્ત ફકીર માણસ. ધરતી પર કોઈ સ્વરૂપ આવ્યો, મને બહુ ગમે. આવે એમની ગંભીર મુદ્રા ગમે, એની આંખ ગમે, મને બહુ ગમે. એટલે બહુ ગમે. ફેસ એ ટાઈપનો રાખેલો. યોગી મહારાજ અખંડ હસતા, તદ્દન રિવર્સમાં. શાસ્ત્રી મહારાજ તદ્દન રિવર્સમાં. કથા કરવાની જ નહીં. હું તો બોલે કરું, કથા કરવાની જ નહીં. મન થાય તો કરે, ને તો જશે. ચાલ, તારા ઘરમાં કેટલું છે પહેલી વાત કર. ચાલ, અડધા આપી દે, પછી નીકળી જાય. રાજા ધીરાજ પુરુષ હતા. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિનો પ્રાણ કહેવાય. એ ગુનાથી તે શક્તિનો ઉપયોગ કરી શકે, અને એ પોતે કરી શકે. એ ભગવત સ્વરૂપોને એ શક્તિ નથી આપતા. સ્વયં પ્રણાલિકાને સ્થાપવા માટે સ્વયં આપવું પડે. પ્રણાલિકાને, સંપ્રદાયને સ્થાપવા માટે સ્વયં આપવું પડે. ત્યાં મુક્તનું કામ નથી. એ તમારો વિષય નથી. પણ આટલું પાકું માનજો કે અનંત બ્રહ્માંડમાં હું જેવો કોઈ ભાગ્યશાળી નહીં. કોઈ ભાગ્યશાળી નહીં, કોઈ એટલે કોઈ નહીં. આટલું માનીએ તો પછી એનો ભાર રહે. જે દિવસે ખવાઈ ગયું તે દિવસે રૂમમાં બેસી જવાનું. એવું ભજન કરીએ, એવું પ્રાર્થના કરીએ. બહાર જ લોક મારી દઈએ, ચાવી કોકને આપી દઈએ, સીધું થઈ જાય. એકવાર ડામ દઈએ એટલે ઠેકાણે પડી જાય.
આ તો નથી પ્રથમનું 18 ને 16 સિદ્ધ નથી કરવું એટલે મહારાજ નહીં કરાવતા. કરવું હોય તો કાલે કરાવી દે. કેટલા સાદા મતદાર છે, કેટલા સાદા. આ વર્ષે એટલો ગુણ આવી ગયો છે તમારો બધાનો, અમેરિકાથી આવ્યા પછી દિલથી કહું છું કે આત્મીયતા માટે સૌને સંકલ્પ સરસ ઉઠ્યો છે. એક બહુ મોટું કામ થયું છે. બસ દરેકને આત્મીય થવું છે, આ વિચારો એટલા બધા સરસ હૈયાને વિશે બધાને ઉઠાડ્યા છે, એટલે સૌથી વધારે આનંદ છે. બાકી હું આજ તમને બધાને આડસું માનું. શું માનું? આડસું. આપણે દાસ સ્વામી કયું બુકલેટ લખીએ છીએ? તો યુવાની ધન્ય બને. દાસ સ્વામી પુસ્તક લખે છે, નાનકડું પુસ્તક 50 પાનાનું. તો યુવાની ધન્ય બને. અને આ વખતે બધાને આપવાનું છે, એટલે અમે ઉતાવળમાં જ છીએ. એક બાજુ પ્રેમ સ્વરૂપ એને 1000 પ્રોગ્રામ ગોઠવ્યા છે, બીજી બાજુ અમારે ત્યાં આગળ ફાઇનલ કરવાનું છે તો યુવાની ધન્ય બને. ત્રીજી બાજુ સોનું લેવા જવાનું છે. કેટલા કામ છે. આ તો તમે તમારા દર્શન કરવા જ મને બોલાયેલા, એટલે તમારે એવો સંકલ્પ નહીં ઉઠવા દેવાના સ્વામી છાસવારે શું બોલાય કરે છે. મેં દર્શન કરવા છે, તમારે દેવા આવવાનું. બસ હું મહિમાથી તમારા દર્શન કરી લઈશ. મારી સાધના પૂરી, તમારું જે થાય. મારો જીવો, અમારી એની ચિંતા છે નહીં. આપણું કામ કરી લેવું, દર્શન થઈ જાય તો બસ. આત્મીયતા માટે જીવન જીવવાનો સંકલ્પ આ ધરતી પર જે વ્યક્તિ કરે એને દંડવત કરવા જોઈએ. આ તો હું તો દર્શન જ કરું છું. મારે આત્મીયતાને જીવવું છે એવો કોઈ સંકલ્પ કરે એને તો દંડવત કરવા જોઈએ. એને સંકલ્પ આટલો ઉઠાડ્યો ને, બસ જે થાય. ચલો તમારા દર્શન થઈ ગયા સહજાનંદ સ્વામી મહારાજની